किशोरी प्रभु जय कान्हा नंद यशोदा घेर वैकुंठ उतारी प्रभु वैकुंठ उतारी कालिय मर्दन की कालिय मर्दन की गायो ने गारी प्रभु जय कान्हा कान्हा सर्वमंगल मांगले शिवे सर्वार्थ साधिके शरणे त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते। श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण
ભજ મન નારાયણ 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 મન નારાયણ 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 ભજ મન નારાયણ 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 મન નારાયણ 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 શ્રી મન નારાયણ 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 શ્રી મન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 ભજ મન નારાયણ 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 ભજ મન નારાયણ 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 ભગવાન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 મન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 મન નારાયણ 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 શ્રીમન નારાયણ શ્રીમન નારાયણ સૌના હૃદયમાં બિરાજમાન એ પરમ ચૈતન્ય તત્વને પ્રથમ મારા નમસ્કાર. વિપ્રવૃંદના ચરણમાં મારા નમસ્કાર. સંત સમાજ, સાધુ સમાજ, પૂરા સજ્જન સમાજને મારા વંદન. નંદ નંદન રાધાવર વૃંદાવન વિહારી યશોદાના લાલ નંદના દુલાર માધુર્ય મૂર્તિ અખિલ બ્રહ્માંડના અધિષ્ઠાતા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્માનો અતિ અનુગ્રહ, જેને લઈને પુણ્ય પવિત્ર પરિવાર સાતોનિયા પરિવારના શુભ સંકલ્પે કલિકાલમાં મને તમને પોતાના સ્વરૂપનો પરિચય કરાવતી પરમાત્માના ચરણમાં પ્રેમ જગાડતી સંસારથી સહજમાં વૈરાગ્ય પ્રાપ્ત કરાવતી એવી ભગવાનની આ દિવ્ય કથાનું ગાન અને પાન કરવાનું પરમ સૌભાગ્ય મને તમને પ્રાપ્ત થયું છે. બાપ શાસ્ત્રકારોએ સંતોએ આ મનુષ્ય યોનિનો બહુ મોટો મહિમા ગાયો કે નરતનુ એ પરમાત્માનો પ્રસાદ છે, પરમાત્માની ભેટ થઈ. ઈશ્વરે જ્યારે મારા તમારા ઉપર કરુણા કરી ત્યારે નરદેહ આપ્યો. રામચરિત માનસનું આ સૂત્ર છે કે ભગવાને કરુણા કરી મને તમને આ નરદેહ આપ્યો.
શાસ્ત્રમાં સાહેબ કેટલીક વસ્તુઓ દુર્લભ ગણાવી છે. પણ આપણને શાસ્ત્રની સમજ પચી નહીં. આપણે શાસ્ત્રની સમજ કંઈક જુદી છે ને આપણી સમજ કંઈક જુદી છે. આપણને કોઈ પૂછે કે દુર્લભ શું, તો આપણે તરત એમ કહીએ કે દુર્લભ શું, તો આપણે કહીએ કોઈ પદ. પણ શાસ્ત્રકારો અને સંતો એમ કહે છે કે દુર્લભ વસ્તુ કઈ, તો કઈ નર તનુ મળવું દુર્લભ છે. નર તનુ મળ્યા પછી કઈ વસ્તુ દુર્લભ, તો શાસ્ત્રકારો કહે છે સત્સંગતિ દુર્લભ સંસારા. સત્સંગ દુર્લભ છે. સત્સંગતિ દુર્લભ. કોઈ સંત મળવા એ દુર્લભ. પછી કઈ વસ્તુ દુર્લભ, કઈ સંત મળી જાય પણ સંતને શ્રવણ કરવા એ બધાના હાથની વસ્તુ નથી. મહાપુરુષોને બધા જ શ્રવણ નથી કરી શકતા. ઈશ્વર કૃપા કરે તો મહાપુરુષોને શ્રવણ કરી શકાય. અને એક વસ્તુ નક્કી છે, મારા ને તમારા જીવનમાંથી ભ્રમ અને ભયનું નિવારણ કરવું હોય તો મારે ને તમારે કોઈ મહાપુરુષને શ્રવણ કરવા પડે. શાસ્ત્રનું શ્રવણ ન કરીએ ત્યાં સુધી ભ્રમ અને ભયનું નિવારણ થતું નથી. શ્રીમદ ભાગવત મારા ને તમારા જીવનમાં ભ્રમ જે છે અને ભય જે છે એ બેનું નિવારણ કરતું શાસ્ત્ર છે. વાત તમારી પાસે એ કરી રહ્યો છું કે દુર્લભ આવું નરતનું મળ્યા પછી આપણે જીવનમાં સુગંધ ઉઠે એવું કરવું છે કે જીવનમાં દુર્ગંધ ઉઠે એવું કરવું છે. આપણું ભવન સુગંધથી ભરાય, સુવાસથી ભરાય એવું કંઈ કરવું છે કે આપણું ભવન સાહેબ દુર્ગંધથી ભરાય એવું કરવું છે. સીધું છે કે જ્યાં સુધી સાહેબ મારા ને તમારા મનનું સમર્પણ ઈશ્વરના ચરણમાં ન થાય ત્યાં સુધી જીવન સુગંધ વાળું ન બને. આ જગતમાં માણસ જો બે વસ્તુ ઈશ્વરને અર્પણ કરી દે તો ભગવાન કહે છે કે એ જીવ મને અતિ પ્રિય લાગે. દુનિયામાં માણસ બીજું બધું આપી શકે છે પણ ભગવાને માગેલી બે વસ્તુ નથી આપતો. શ્રીમદ ભગવદ ગીતામાં ભગવાન કહે છે કે મને એવો ભક્ત પ્રિય લાગે, કદાચ બીજું બધું પદાર્થો ગમે તેટલા અર્પણ કરે. એવું ક્યાંય સૂત્ર નથી લખ્યું આટલું હોનું મૂકે તો મને પ્રિય લાગે. અને આપણે એને હોનું શું આપી શકીએ સાહેબ, જેની આખી દ્વારિકા જ હોનાની હોય સાહેબ. જ્યાં તમે માગો 20 અને આપે 30. હવે આવો જેનો સ્વભાવ હોય એને તમે પદાર્થ શું આપી શકો. અને બીજી વસ્તુ એ સાહેબ, આપણું હોય તો આપણે આપી શકીએ, આપણી પાસે આપણું શું. મૂળ તો આપણે ક્યાંક ને ક્યાંક સાહેબ આડું અવરું કરીને જે કંઈ કર્યું છે એટલે તો અમારો પુનીત એમ કહે છે સાહેબ
કે તારું દીધેલું દેવું વાલા, તારું દીધેલ દેવું, તારું આપેલું લેવું વાલા, તારું દીધેલ દેવું, કે આમાં મારું નહીં તલવાર, આમાં મારું નહીં તલવાર, તમને શું કરીને જમાડું, હું તો જન્મ જન્મનો ચોર, તમને શું કરીને જમાડું. આ દુનિયાનું પોષણ કરનારા, મારું શું જમનારા, દુનિયાનું પોષણ કરનારા, મારું શું જમનારા, એ હું તો જન્મ જન્મનો ચોર, હું તો જન્મ જન્મનો ચોર, તમને શું કરીને જમાડું, મારા રંગીલા રણ છોડ, તમને શું કરીને જમાડું, તમને શું કરી આપણું છે જ શું તે આપણે એને આપી શકીએ તો. ભગવાન કે છે બે વસ્તુ મારે જોઈએ, બે વસ્તુ મને આપે તો એ મને અતિ પ્રિય લાગે. 12મો અધ્યાય સાહેબ શ્રીમદ ભગવદ ગીતા ભક્તિ યોગ. સંતુષ્ટ સતતમ યોગી યતાત્મા દ્રઢ નિશ્ચય મયા અર્પિત મન બુદ્ધિર્યો મદ ભક્ત સમે પ્રિય. મન અને બુદ્ધિ સાહેબ આ બે મને અર્પિત કરે છે. અને જે વ્યક્તિ આ બે વસ્તુ ઈશ્વરને અર્પિત કરી દે એના જીવનમાં સુગંધ ઉઠે છે. કારણ કે માણસનું આ ભવન જે છે દુર્ગંધ મારતું એટલે થયું કે એનું મન જે છે એ જ્યાં લાગવું જોઈએ ત્યાં લાગ્યું નથી. એની બુદ્ધિ જ્યાં આગળ લાગવી જોઈએ ત્યાં લાગી નહીં, એટલે બુદ્ધિ હોશિયારીને ચતુરાઈમાં પરણી ગઈ. આજ દુનિયામાં બુદ્ધિએ વરવા રૂપ ધારણ કર્યા છે. લગભગ આપણે એવું માનીએ કોકને છેતરી પાડે એને બુદ્ધિશાળી કહીએ છીએ. આ બુદ્ધિનું સાચું રૂપ નથી. અને એટલે મન જે છે એ મન ઈશ્વરને અર્પણ કરવું છે, પણ મન જલ્દી સાહેબ મનનો નિરોધ જલ્દી થતો નથી. અને એટલે મનનો નિરોધ કરવા માટે ભગવાનની લીલાનું શ્રવણ કરવું પડે. એ લીલાનું શ્રવણ કરીએ એટલે સહજમાં ધ્યાન લાગે. મનનો નિરોધ કરે એવી કથા એટલે દસમ સ્કંદની કથા. નિરોધ લીલા છે. એટલે ઈશ્વરે આપેલી આ પ્રસાદી જે છે, આ ભેટ છે, ત્યારે એવું કરવું કે આપણને જીવવાની મજા આવે અને આપણી હારે જે હોય બધાને આપણા થકી જીવવાની મજા આવે. એમ થાય હાલો હાલો હાલો, એવું જીવવું. જીવન ગીત વાળું બને, જીવન સંગીત વાળું બને.
ભગવાનની આ લીલાનો સંદેશ છે કે જીવન ઉત્સવ વાળું બને એવું કરો. જીવનમાં નૃત્ય ઉઠે એવું કરો. તમે જોઈ લો ભગવાન કૃષ્ણનું પૂરું જીવન જે છે એ ગીતમય છે, સંગીતમય છે, નૃત્યમય છે. આપણા જીવનમાં પણ એ આનંદનું અવતરણ થાય, એ પરમાનંદનું પ્રાગટ્ય થાય, એને માટે મારે ને તમારે નંદ અને યશોદા બનવું પડે. ઈશ્વર જો નંદ અને યશોદાના આંગણે આવતો હોય તો આપણા આંગણે શું કરવા ના આવે? એના આંગણે ઈશ્વર આવે કે જેનું જીવન જાહે નંદ જેવું, એટલે કે બધાને આનંદ પમાડે એવું હોય. જેના જીવનમાં સાહેબ પ્રત્યેક વ્યક્તિને યશ આપવાની ઈચ્છા હોય એના આંગણે ઈશ્વર આવે. આપણે તો જશ ખાટી જ જવો, કોઈ લેવા જ નથી દેવો. યશોદાનો સીધો સાદો અર્થ છે યશમ દદાતી, બધાને યશ વિતરણ કરે, એનું નામ યશોદા. ઈશ્વરને તમારા આંગણે લાવવો હોય સાહેબ તો તમે તમારા જીવનમાં ગાયની સેવા જોઈએ. ગોવિંદ એના આંગણે આવે છે જેના આંગણે ગૌ સેવા છે, જેના આંગણે વિપ્ર પૂજા છે, જેના આંગણે સંતના સન્માન છે, એના ઘેર ભગવાનને આવવું પડે છે. તો નંદ અને યશોદાના આંગણે સાહેબ આજ ઈશ્વર પધાર્યા છે, પરમાનંદ થયો છે. ગઈકાલની કથાના ક્રમનું અનુસંધાન કરું. વસુદેવજીને માયાનો સ્પર્શ થયો. બહુ ધ્યાનમાં લેજો, ભગવાનનું પ્રાગટ્ય થયું છે. ભગવાન રામનું પ્રાગટ્ય અવધમાં થયું તો આપ સૌ જાણો છો કે કૌશલ્યાના ભુવનમાં પરમાત્મા રડ્યા. સુની બચન સુ જાના અબ રોદન ઠાના, રડ્યા. બાળક તો રડે. તો ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય થયું મથુરાની જેલમાં, પણ ઈશ્વર રડ્યા નહીં. વાતું કરી કેમ? મથુરાની જેલમાં સાહેબ ઈશ્વર જો રડે તો ચોકીદારો જાગી ના જાય. એટલે ત્યાં ભગવાનનું રુદન નથી. દેવકી અંબાએ ને વસુદેવજીએ પરમાત્માની સ્તુતિ કરી, પરમાત્માના ચતુર્ભુજ નારાયણ સ્વરૂપે દર્શન કર્યા હતા. અને પછી પરમાત્માએ સાહેબ વસુદેવ અને દેવકીની સામે જે વાત કરી, અને પરમાત્માને વસુદેવજી ગોકુળમાં મૂકીને માયાને લઈને આવે, પાછા બંધનો અને માયાનું રુદન થાય. જો એક વસ્તુ છે સાહેબ, જે માયાપતિના શરણે જતો રહે સાહેબ, માયાપતિના શરણે જતો રહે એને માયા ન નચાવે સાહેબ. આ જગતમાં જે વ્યક્તિ માયાપતિના શરણે છે
એને માયા નચાવતી નથી. બાકી દુનિયામાં ભલભલાને માયા નચાવે. જે માયાપતિના શરણે જતો રહે તો માયાપતિ એની સામે નાચે જાય. અને કંસ આવે. માં દેવકી સાહેબ અત્યાર સુધી 6 દીકરાઓ કંસને જ્યારે આપે અને ત્યારે જેટલો વિલાપ નથી કર્યો એટલો વિલાપ માં દેવકીએ આજ આ દીકરીને આપતી વખતે કર્યો. આજીજી કરી છે કંસને, હાથ જોડ્યા છે. ભાઈ આ તો અબળા છે, આ તને શું મારે? અને મેં આજ સુધી તને કંઈ આ કીધું નથી, પણ હવે આ કારણ કે દેવકીને અંદરથી એમ છે કે અમારાને હાચવવા માટે થઈને કોકની છોકરીના બલિદાન દેવાના થાય. કંસ માનતો નથી અને કંસે પગ પકડ્યા આ દીકરીના અને દીકરી ત્યાંથી જ હસવા માંડી કે કંસ તને એવું લાગે છે કે હું પકડાઈ ગઈ છું, અને ઘણા બધાને આવું લાગે છે કે આ પકડાઈ ગયું સાહેબ આપણાથી. અને બીજી એક વાત કહું સાહેબ, જીવનમાં જો ખરેખર તમારે આનંદ જોઈતો હોય ને તો બહુ અકડ અને બહુ પકડ ના રાખશો. આ બે વસ્તુ માણસને બરાબર જીવવા નથી દેતી. એક અકડતા, હું તો કોઈને નમું જ નહીં, હું તો આમ જ કરું. આવા ફાંકા ના રાખવા થાય. હું તો કોઈને, હું તો. અને જો જેની આવી વિચારધારા એનું નામ જ રાવણ. અકડતા એ મુર્દોની પહેચાન છે. જીવંત હોય આમ અકડ ના હોય. પકડવાના સમયે પકડવું જ જોઈએ સાહેબ, પણ એક વસ્તુ ધ્યાનમાં રાખો, પકડવું હોય એને છોડતા આવડતું હોય એ પકડાય. આપણે તો છોડી જ નથી એકતા. બોલો, એક વસ્તુ કહું સાહેબ, જીવનમાં ક્યાંક ક્યાંક કોઈક જગ્યાએ જીવન છે, ક્યાંક તૂટી ગયા હોઈએ, ક્યાંક છૂટી ગયા હોય એકબીજાથી. ડાયા માણસો એને કહેવાય કે જ્યાં તૂટ્યા હોય ત્યાં જાય. થોડાક નમીને પણ, થોડુંક છોડીને પણ હારા પ્રસંગે ભેગા થઈ જઈએ એને ડાયા કહેવાય જાય. પછી પકડવું જ જોઈએ, એમાં ના નથી, પણ છોડતા આવડવું જોઈએ. જો ઘણી વાર તમે આમ કોઈ વાયર જો પકડ્યો અને શોર્ટ આવે જો છોડતા આવડી જાય તો જીવી જાઓ, અને છોડતા ના આવડે મર્યા. અને આવી પકડવાળાને સાહેબ તમે પકડો એટલે તમે મરો, એ નક્કી છે. કોકે વાયર ઝાલ્યો હોય સાહેબ, શોર્ટ એને આવ્યો હોય અને તમે એને ઝાલો તો તમારું ઈ જ થાય ને. કોના પગ પકડવા જોઈએ એ શાસ્ત્ર બતાવે છે. ગમે તેના પગ પકડવાથી સાહેબ
આપણું કલ્યાણ નથી. ગમે તેના ચરણે જવાથી સાહેબ આપણું કલ્યાણ નથી. ગમે તેના શરણે જવાથી આપણું કલ્યાણ નથી. જેના ચરણ સાહેબ આચરણથી પવિત્ર હોય એના ચરણ પકડાય, એના ચરણનો સ્પર્શ કરાય. આપણે આગળ કથા જોઈ, ગજેન્દ્રનો પગ સાહેબ મગરે પકડ્યો. બોલો, ઘણા એમ કે છે કે ગજેન્દ્રનો પગ મગરે પકડ્યો ને એ ગજેન્દ્રને ખાઈ જવા માટે હતો. બરાબર છે ને? ગજેન્દ્રને ખાઈ જવા માટે જ મગરે પગ પકડ્યો કે નહીં? હાક ના બોલો. હા ને, મગર હાથેથી પકડે મેર આવે એનો ને મોઢેથી જ પકડવું પડે ને. એ મગરને એમ હતું કે આ પાણીમાં પડ્યો છું સાહેબ, મૂળ તો આપણે આ સંસાર આમ અને મારે સાહેબ તરવું છે, અને તરવા માટે મારે જે કરવું છે એને માટે એને નહીં તો સાહેબ પગ પકડ્યા પછી શું આટલા દાડા સુધી યુદ્ધ ચાલે? સીધો ખાવા જ માંડે. એને પગ પકડી રાખ્યો સાહેબ. જોઈ લો, હાથીને ખાવા માંડ્યો હતી, પગ પકડી રાખ્યો. એને કીધું કે તારો પગ પકડું એટલે તું ભગવાનને પુકારીશ. તું ભગવાનનો મૂળ ગમે તેમ તો ઇન્દ્રધૂમ્ન નામનો રાજા છે ગયા જન્મનો. ભક્તિના બીજ એનામાં પડેલા છે, ભક્તિ એને કરેલી છે. સંજોગો વસાદ સાહેબ એના જીવનમાં આવું કંઈક બની ગયું છે. મારે તમને એ કહું છે, કોઈ પણ માણસને પાપમાં જવું નથી, પણ ક્યાંક કોઈક સંજોગો એવા આવે ત્યારે માણસ ક્યાંક પડી જાય છે. અને પડી ગયેલા માણસને પતિત ગણીને એની હામું જ ન જોઈએ તો આપણે પણ નીચા ઉતરી ગયા કહેવાય સાહેબ. આ જગતમાં એક પણ વ્યક્તિ એવો નથી જેને ખરાબ જીવવું હોય સાહેબ. ક્યાંક કોઈક સંજોગો એવા ઉભા થયા હોય છે. દીકરો ક્યારેય સાહેબ ક્યાંક કોઈક જગ્યાએ એના બાપની સામે બોલી જાય તો એના બાપે સેજ વિચાર કરવો જોઈએ સાહેબ. એ દીકરા સામે પછી એ જ પ્રમાણે જોવા માંડે તો સંબંધો બગડી જાય. પણ ક્યાંક મજબૂરી, ક્યાંક કોઈક પરિસ્થિતિ એને સાહેબ પરવશ કરી નાખ્યા એને, અને એને કારણે એને આચરણ કર્યું. સેજ જુઓ સાહેબ, એ પરિસ્થિતિ પછી એનું શું છે? માણસ કોઈક પરિસ્થિતિને વશ ક્રોધમાં આવ્યો હોય ત્યારે એનું દર્શન ન કરાય. એ પછીના સમયે સાહેબ એને જોવો, એના જીવનમાં ક્યાંક પશ્ચાતાપ થયો હોય તો એનો પ્રેમથી સ્વીકાર કરાય. આપણે તો માણસને સાહેબ મૂલવવાના માપદંડ જ જુદા. હવે તમે વિચાર કરો કે જેને સાહેબ ક્યાંક કોઈક જગ્યાએ એવી ઘટના બની ગઈ હોય, એક્સિડન્ટ આદિ થયું હોય, એની ગાડીને મોટું નુકસાન થઈ ગયું હોય સાહેબ, તો થોડી વાર માટે તો માણસ આખરો વિકરો થાય કે ના થાય? બોલો ના, થાય. પણ પછી તમે જોજો થોડી વાર પછી એમ કે કઈ નહીં, હવે જે થયું વીમો તો છે ને, પતી ગયો, નકામું આ કર્યું થાય. આવું થાય ને? તો આવું થાય ને એને માફ છે સાહેબ. ક્યાંક કોઈક જગ્યાએ કોકનો અપરાધ આપણે કરી બેઠા હોઈએ, પણ બીજી ક્ષણ એમ થાય કે મારા બાપનો મેં અપરાધ કર્યો થાય. અને આવું જો એ દીકરાના મનમાં ઉઠે અને પછી બાપ એને માફ ન કરે તો બાપ સાહેબ દોષી છે દીકરોને. પેલાને ક્યાંક પરિસ્થિતિ વસ આમ બધું એવું થઈ ગયું હોય, શું આમ આવું થાય સાહેબ. પણ આપણે તો સાહેબ કથાઓ બહુ સાંભળી, પૂજા પાઠ બહુ કર્યા, કરવાનું હતું તે ના કર્યું, જે કરવાનું હતું એ ના કર્યું રે. ના જાણી જીવડે જાત રે અભાગી, તારા માટે તે શું
કર્યું રે અભાગી તારા માટે તે શું કર્યું રે. એટલે ક્યાંક કોઈક જગ્યાએ સાહેબ આપણા જીવનમાં ગમે તેટલી સાવધાની રાખીએ તો ક્યાંક કોઈક એવી પરિસ્થિતિને વશ કંઈક બની જાય. પણ માણસ છીએ પછી તરત એમ થાય કે આ મારાથી ખોટું થઈ ગયું. સાહેબ વિચાર કરો સાહેબ, ભગવાનની પાસે રહેનારા માણસને ક્રોધ આવે? આંખ ના બોલો. 24 કલાક એની સેવામાં છે એને ક્રોધ આવે? ના આવે ને. અને આવે તો શું? તમે જોઈ લ્યો સાહેબ, ચિત્રકૂટમાં જ્યાં એમ સમાચાર મળ્યા શ્રી ભરત આવે છે સાહેબ, ચતુરંગીની સેના લઈને આવે છે, લખન બેઠો રહ્યો છે. ઉઠી કર જોરી રજાય શુમાગા, રજા લીધી ના લીધી ઉભો થઈ ગયો માણસ. અને કેટલું કેટલું બોલી ગયા સાહેબ, પણ બીજી ક્ષણે એને એમ થયો કે હું આટલું બધું જે બોલ્યો એ મારા ભગવાનને ગમ્યું હશે કે નહીં. સાહેબ આ દુનિયામાં આપણી ક્રિયા જે છે એ ક્રિયા જગતને ગમી કે એ જોવાની જરૂર નથી, પણ આ ક્રિયાથી મારા ભગવાનને સાહેબ ક્યાંય. અને આપણા ભગવાન આમ જુઓ તો આપણે ક્યાંક બાપ સામે બોલી ગયા હોય, કંઈક બોલી ગયા, તરત એમ થાય કે ગમે અમારા બાપા, પણ હું બોલી ગયો હવે પાછો બાપાને કે તો બાપાએ પછી મારે વાત મૂળ એ કરવી છે, જેના પગ પકડવાના છે એના પકડો. માયાનો પગ, અને બધાને એવું લાગે છે કે પકડાઈ ગયું છે સાહેબ, આવી ગયો હાથમાં. કશું હોતું નથી હાથમાં. આવે પછી જતા રહેવાનો ભય જ હોય ને જેનો, એને પાયું ના કહેવાય. અને કંસે પગ પકડ્યા સાહેબ, સેજ હસી સાહેબ, માયાનું હાસ્ય. અને કંસ જ્યાં મારવા જાય અને માયા હાથમાંથી છૂટે, અષ્ટભુજાળી અંબિકાનું રૂપ ધારણ કરી ખડખડાટ હસતા હસતા એ બોલીને કહ્યું કે કંસ, મારા પગ પકડવા કરતા જેના પકડવાના છે એના પકડી પાડતો કામ બની જાય. અને બીજું, બધાય મારા પગ પકડવાની ઈચ્છા કરે છે પણ હું કોઈથી પકડાતી નથી. અને તને જાણ કરી દઉં કે હવે બીજું કંઈ કર્યા વગર ખોજ કર, કારણ કે તને મારનારો અવતરી ચૂક્યો છે. હવે તારે ખોજ કરવાની છે. અને કંસ સાહેબ આ સાંભળ્યા પછી વસુદેવ અને દેવકીની સામે એમ કહે છે કે મને એમ હતું કે આજ સુધી એવું હતું કે માણસો જૂઠું બોલે, પણ આ તો દેવતાઓ જૂઠું બોલે. અને પછી એને વસુદેવ અને દેવકીની સામે જે વાતો કરી છે એમાં એવું લાગે છે કે એકદમ અંદરથી બદલાઈ ગયો. વસુદેવ અને દેવકીની સામે એમ કહે છે કે મને માફ કરી દો, મેં તમને ખોટા જેલમાં પૂર્યા, મેં તમારી સાથે આવો દુર્વ્યવહાર ખોટો કર્યો. દેવકી, મેં તારા 6 દીકરાઓનો વધ ખોટો કર્યો મેં. પણ દેવકી, જો આમાં મારો દોષ નહીં, આમાં મારો દોષ નહીં, આ કંસ. હું આવું કઈ થોડો કરત, પણ આ મારે કેમ કરવું પડ્યું તો તને ખબર છે ને. આ દેવતાઓએ જે કીધું એને કારણે. અને કોઈ પણ વ્યક્તિ હોય પોતાની સલામતી માટે જ બધું કરે ને દેવકી. એટલે તમે સહેજ પણ આમ પેલું ન લાવશો. અને બીજી વાત,
આ તારા દીકરાઓનું મોત મારા હાથે લખેલું હતું એટલે મારા હાથે મર્યા. આમાં નક્કી જ હોય, નિમિત્ત આ રીતે કંઈકનું કંઈક હોય. કોના હાથે કેવી રીતે મરવાનું આવું કંઈ બધું નક્કી જ હોય. હવે બોલો, આટલો શાસ્ત્રનો ઉપદેશ કરે છે, આ ગધાડાની ખબર ના પડે કે એનું મોત આના હાથે થઈ. પણ આપણે શાસ્ત્રના ઉપદેશ કરવામાં પાવરદા છીએ, પણ જીવનમાં અમલ કરવામાં પાવરદા નથી. આપણે બીજાને કઈ ઉપદેશ કરવાનો હોય ને સાહેબ, સમજો, બીજાના ઘેર કોઈક જતું રહ્યું હોય ત્યારે જઈને ડાઈ ડાઈ વાતો કરીએ, વાસામસી જીર્ણાની યથા વિહાય, અને આપણા ઘેર જાય પછી આપણે પોક મૂકીએ, આપણે રોતા હોઈએ, આપણે ઓહો. ગીતાનો ઉપદેશ અહીંયા કામ ના આવે. પાછો પરિવર્તિત થયો સાહેબ વસુદેવ અને દેવકીની સામે સાહેબ. અને પછી તો આ તો સંત છે વસુદેવ, તો માફ કરી દીધો સાહેબ. બોલો, વિચાર કરો સાહેબ. મારે તમને એ કહેવું છે કે જેના 6 દીકરાઓની હત્યા કરી હોય સાહેબ, સામે આમ આગળ પણ કથા જોઈ, 5 દીકરાઓની હત્યા, અને માં એમ કે આ હત્યા કરનારને છોડી મૂકો સાહેબ. અને દયાની દેવી ના કહેવી તો બીજી કઈ કહેવી સાહેબ. દ્રૌપદીએ કહ્યું ના કે છોડી મૂકો એને. હવે હું તમને કહું, આવા માથા તો તમારે ક્યાંય નથી વઢી ગયા ને સાહેબ? આવું તો નથી થયું ને? હવે વિચાર કરો સાહેબ, દેવકીનો ભાઈ હતો કે નહીં? બોલો ના. હવે દેવકીનો ભાઈ હતો, દેવકીના ભાઈએ સાહેબ 6 દીકરાઓને વધેરી નાખ્યા. તમે હોય તો માફ કરો. બોલો, એટલે તમારે અહીંયા કૃષ્ણ ના હોય, નહીતર હોય નહીં. આપણે તો શું કરીએ, આમ બાયું ખેંચીએ, મૂકવું નહીં, મૂકવું. કોર્ટમાં કેસ ચાલતા હોય ને મરી જાઓ સાહેબ, ચુકાદા પછી આવે. અને આ જીવન કોર્ટમાં ઉભા રહેવા માટે નથી, આ જીવન કોકના હાર્ટમાં બેસી જવા માટે છે. કોકના હૃદયમાં સ્થાન જમાવો યાર. મૂકો, હવે મૂકો બધું બીજું. 6 દીકરાઓની હત્યા જેને કરી છે એને માફ કરી દીધો સાહેબ. અને એને પણ નક્કી કર્યું, કંસે પણ, કે હવે તમને કારાગૃહમાં મારે નથી રાખવા, મુક્ત કર્યા. જુઓ, બહુ ધ્યાનમાં લેજો, સત્સંગ અસર કરે છે સાહેબ. આ કે ના, ઘણા લોકો ફરિયાદો કરે છે કે આ ખોટું બધું છે. આમ હું તમને પૂછું સાહેબ, આ તમે 3 કલાક 4 કલાક, કાલ તો લગભગ 1:45 સુધી, 8 વાગ્યાથી બેઠા હતા, કાલે 1:45. આમાં તમે આટલા કલાક કોઈની નિંદા કરી ખરી? હાક ના બોલો. ચલો, સારું કરવાની વાત મૂકી દો, આટલા કલાકમાં તમે કોઈનું બુરું ના વિચાર્યું. કલિકાળમાં સાહેબ આટલા કલાક માણસ આમાં રહે, એનાથી મોટું બીજું શું હોય સાહેબ? અને એક વસ્તુ કહું સાહેબ, એકાદ દાડાની સભા હોય ને તો તમે માણાને બેહારી એકો પરાણે. આટલા વર્ષોથી 7 દિવસ ને 9 દિવસ ને 5 દિવસના આવા સત્સંગના મેળાવડામાં આટલા બધા લોકો બેસે છે. જો આમાં કંઈ ના હોત તો શું ખાવા બેસે છે? અને બીજું ઘણાના મનમાં હોય ને એવા વેમ, તો એ કાઢી નાખવા બધા જમવા જાય. ના ભાઈ ના, ખાવા કોઈ જતું નથી. બધાના ઘરે રોટલો તો એ પ્રમાણે, અહીં તો પ્રસાદ વેચાય બરાબર છે, પણ છતાંય ઘણા હશે સાહેબ કે અહીં કચ્છા પતે છે ને બાઈક ચાલુ કરીને પહોંચી જાય છે ઘરે. બધાએ કઈ જમવાય નથી બેસી જતા સાહેબ. એટલે આવી માન્યતાઓ જે છે એને દૂર કરો. સત્સંગ જે છે એ સત્સંગ માણસમાં પરિવર્તન લાવે છે. સત્સંગમાં બેઠો હોય તો કંસ પરિવર્તિત થયો છે.
હું તમને પૂછું, તમે અહીં આગળ અંતરથી બોલજો હો, પછી આમ ગપ્પા ના મારતા, અંતરથી બોલજો. હું અહીંથી તમને જ્યારે આ કંઈ કહું છું સાહેબ શાસ્ત્રના સહાયથી, ત્યારે તમને અંદરથી એમ થાય છે કે આ બધું મેકી દેવું છે. એમ હા કે ના બોલો, હા કે ના બોલો. પણ પછી તમને પાછળ ચાવી મારનારા તરત મળે. અમે તમને અહીં રાખી 3 કલાક રાખીએ, 4 કલાક રાખીએ, પછીના બીજા કલાક તમે ચાંસો એ તો જુઓ. અમે મૂળ 4 કલાક જે કંઈ રેડિયું હોય ને સાહેબ, માણા બહાર નીકળે ત્યારે આખો જુદો હોય, પણ પછી પાછી બેઠક એની હતી ની બાખડાની થઈ જાય. અહીંયા બેઠા પછી મૂકાતું હશે. કંસને આવું જ થયું. બોલો, કંસે નક્કી કર્યું હવે કશું કરવું નથી, ભગવાનનું ભજન. જ્યારે મોત જેના હાથે લખ્યું છે એના હાથે ભલે થાય, મોત તો થવાનું જ છે. આવો વિચાર એને થઈ ગયો ને એને માંડી વાર્યું બધું લડવાનું થાય. પણ એ જ્યાં એના મહેલમાં પહોંચ્યો ને એટલે આખી ટોરકી આવી. આ ચૂંટણીઓ જાય ને, ચૂંટણીઓ, એ ચૂંટણી વખતે ઘણા લોકો ફોર્મ ભરે. પછી ફોર્મ ભરે ને પછી 2 ડાયા માણસો સમજાવે ને કે મેલને ભલા માણા આપણે શું આ બધું તારે આ તારે ખેતી અને હાવ સાચું પૂછો ને તો આ બધામાં જ્યાં પછી ધંધા ભૂલી જવાય છે. ભલે એમ લાગતું હોય કે આમાં બહુ કમાણી થાય, પણ પછી બાકી બધું થોડું ધાણી થાય છે. એ આમ ફોર્મ ભરી આવે પછી પાછું 2 જણા સમજાવે ડાયા માણસો, એટલે એને એમ થાય કે હવે મૂકી દેવું છે આપણે. પાછું મહેશભાઈ આવ્યો છે, મહેશભાઈ લો, તો એને પાછું ખેંચી લે જાય. આમ ખેંચવાનો વિચાર થાય. એ ખેંચવાનો વિચાર થાય ને ત્યાં 10 જણા આવે. ભલા માણા તું પાછું ખેંચે તું, અને તારે જ્યાં કઈ ચિંતા કરવાની છે? અમે તને ખાલી કરી નાખવા તો બેઠા જ છીએ, અને અમે હસીને તને હારવા દેતા હશું? તને અમે હારવા દઈએ? હવે તમે જો આટલા પાવરફુલ છો તો તમે જ ભરી દો ને પાર આવે. બીજાને શું કામ ને કામ હેરાન કરો? આ કંસને આવું થયું. બોલો, આને ફોર્મ પાછું ખેંચ્યું. આ બધા હતા એમને આવીને કીધું. કંસે તો જાહેરાત કરતી હતી કે ભાઈ જો મારે આવું બન્યું, આ બધું બન્યું અને મેં નક્કી કર્યું છે, હવે કંઈ નહીં, આપણે બધું ભૂલી જાઓ. અને પેલા બધાએ કીધું આમ તમે હથિયાર હેઠા મૂકી દો એવું ચાલે? 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 2 ભાઈ ભેગા થતા હોય ને, ત્રીજો આવીને કે એમ ના મૂકી દેવાય. એ તો બધા કે. અને આને કીધું ના ના મારે નથી લડવું. એ કે તમે ધર્માત્મા છો. આ બધા બોલો કે તમારા જેવો કોઈ ધર્માત્મા ધરતી ઉપર ક્યાં છે? તમે ધર્મ વિરુદ્ધ ક્યાં કોઈ દાડો લડો જ છો? અને તમારે ક્યાં ચિંતા? અમે તમારી હારે નથી. અરે ગમે ત્યાં અવતર્યો હોય, અમે બધા છીએ ને તમારે માટે. અમે જાન આપી દઈશું, પ્રાણ આપી દઈશું, અને અમે આપણે બધા ભેગા થઈને એને ગોતી પાડશું. બોલો, વિચાર કરો. આજુબાજુની ટોળકી એને આને પાછું ફોર્મ ભરાયું. એક વસ્તુ કહું સાહેબ, તમારા જીવનમાં સાહેબ સોબત સંગ એવો રાખજો કે જે તમને પુણ્યકારી પ્રવૃત્તિમાં લઈ જાય, પાપની પ્રવૃત્તિમાં લઈ જાય. એનો સંગ જલ્દી છોડી દો સાહેબ. એમાં નુકસાન નહીં થાય. કદાચ 5-25 રૂપિયાનું નુકસાન હશે, પણ જીવનના મોટા નુકસાનથી બચી જશો સાહેબ. શાસ્ત્ર એમ કહે છે, મારું રામચરિતમાનસ એમ કહે છે કે દુષ્ટ સંગ જની ન દેઈ વિધાતા. હે ઈશ્વર, પૈસો નહીં આપે તો ચાલશે, બીજું કંઈ નહીં આપે તો ચાલશે, પણ મને દુષ્ટનો સંગ ના મળે એવું કરજે. મારી મુક્તિ ન થાય વાંધો નથી, પણ મને બીજો જન્મ મળે ત્યારે વૃત્તાસુર નામનો અસુર બોલ્યો છે 4થા શ્લોકમાં.
કે હે ઈશ્વર, મને બીજો જન્મ આપે ને તો વૈષ્ણવો જ્યાં હોય એવો વૈષ્ણવોનો સંગ મળે ત્યાં આગળ મને જન્મ આપજે સાહેબ. અને એટલે મારે તમને આ બેઠા એ બધાને કહેવું છે, ઈશ્વરે તમારી વાત સાંભળી અને તમને ઊંચા કુલમાં અવતરિત કર્યા છે. જવાબદારી છે તમારી આ સમાજને રૂડું બનાવવાની, આ જગતને રૂડું બનાવવાની જવાબદારી જેને જેને આ કુળ મળ્યા છે એના માથે આવી છે. અને એટલે આપણાથી એક પણ વ્યવહાર એવો ન થાય કે જે નીચું જોડાવે અને નીચતા ન હોય. અપેક્ષા છે ઈશ્વરની. તમને નથી લાગતું કસાઈના ઘેર અવતાર મળ્યો હોત તો આપણું શું થાય? વિચાર તો કરો સાહેબ. અને ઈશ્વરે આવું રૂડું કુળ આપ્યું, ઊંચું કુળ. તમારી માં ઉમા છે સાહેબ, એના રૂડા આશીર્વાદે તમે આટલી ઊંચાઈએ પહોંચ્યા છો. મારે ખાસ તમને કહેવું છે સાહેબ કે હવે કાંટો છેક બાર ઉપર છે. અને જ્યારે ઊંચાઈ મળ્યા પછી માણસે બહુ સાવધાન થઈ જવું પડે. તમારી ઊંચાઈ ઘણાને સહન નથી થતી, અને સહન ન થાય ત્યારે તમારા જીવનમાં કંઈક એવું રેડી દેવા એ માંગતા હોય ત્યારે તમારે સાવધાન રહેવું પડે. એટલે સંગ જે છે ને સાહેબ, દુષ્ટ સંગ જની ન દેવી, આ બધાએ સાહેબ આને આમ આનો અર્થ એ થાય કે સત્સંગ અસર કરે છે, પણ સત્સંગમાં જેટલો સમય વ્યતીત કરો છો એના પછીનો સમય તમે કુસંગમાં વ્યતીત કરો છો. અને એટલે ભક્તિ માર્ગના મોટામાં મોટા અંતરાયમાં કોઈ ગણાયું હોય તો એ કુસંગ થઈ જાય. ભક્તિ માર્ગનો મોટામાં મોટો અંતરાય કુસંગ છે. આ મથુરાની વાત હતી સાહેબ. આ બધાએ તૈયાર કર્યો આને, આપણે આમ કરશું તેમ કરશું. અને આ બાજુ સાહેબ, આ ગોકુળમાં ગોવિંદની પધરામણી છે. નંદના આંગણે સાહેબ ઈશ્વર આવ્યો છે. ભગવાન સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કથા કહેતા કહે છે કે હે પરીક્ષિત, નંદસ્ત આત્મજ ઉત્પન્ને જાતાલાદુ મહામના. કોણ આવ્યું સાહેબ? બોલો ના, કોણ આવ્યું નંદના આંગણે? શું કીધું? લાલો. હા, સરસ. ભાગવત એ જ લખે છે કે લાલો આવ્યો, ભગવાન આવ્યો નથી લખ્યું. નંદસ્ત્વયાત્મજે, નંદસ્ત્વયાત્મજે. આત્મજ નો અર્થ થાય દીકરો. વસુદેવ અને દેવકીએ ઈશ્વરનું દર્શન એ પ્રમાણે કર્યું છે, પણ નંદ અને યશોદાએ તો ઈશ્વરના રૂપમાં નહીં, એને પુત્રના રૂપમાં. આ નંદ અને યશોદાના ભાગ કેટલા સાહેબ! આ જગતમાં ઈશ્વર જ્યારે જ્યારે કોઈને મળ્યો, મોટા મુનિઓને કે યોગીઓને, ત્યારે ક્યાંક આત્મરૂપમાં મળ્યો સાહેબ. મોટા મોટા મહાત્માઓને પણ આત્મરૂપમાં મળે, પણ આજ નંદને તો ઈશ્વર મળ્યા છે આત્મજના રૂપમાં. આખા જગતનો બાપ આજ નંદનો દીકરો બનીને આંગણે છે. આ કેટલા ભાગ એના. નંદસ્ત્વયાત્મજ ઉત્પન્ન. અને નંદની સ્થિતિનું વર્ણન, જાતા લાદો મહામના. એ જતી રે, અંદર જતી રે, હવે જલ્દી જા, સંભાળી લે. તમે આ ઘરે જો આવ્યું, હા જો તમારે. હા, એમાં શું છે, એના બચ્ચાની રક્ષાને કાજે આમ આમ કરે છે. એના બચ્ચા નીચે આ કેટલી ભાગશાળી છે.
એક બાજુ ભાગવતની કથા ચાલે છે અને એના બચ્ચા અહીં છે. દંદસ્ત્વયાત્મજયુત્પન્ને જાતા લાદો મહામના. નંદ બાબાને આજ આનંદ છે, આહલાદ, આનંદ છે. આનંદ એ હૃદયનો વિષય છે. કોઈએ પૂછ્યું કે નંદજીને આનંદ આવ્યો તો કેવી રીતે ખબર પડી કે એના હૃદયમાં આનંદ છે એવું? બોલો, આમાંથી કાલે અહીંયા આગળ ઘણા બધા હતા, કોઈ નહીં હોય, પણ કાલે આનંદ આવ્યો હોય એટલે આંગળી ઊંચી કરો. હવે મને નથી દેખાણો. આનંદ આવે ને, આનંદ એટલે માણા મોટા મનવાળો થઈ જાય. બરાબર સમજાય છે? અને એટલે આમાં લખ્યું છે, મારું ઘરનું નહીં થાય, કે નંદ બાબાના આંગણે ઈશ્વર આયા, નંદ બાબાને સાહેબ આનંદ થયો. તો આનંદ થયો તો નંદ બાબા કેવા થયા? તો કહે મોટા મનવાળા થયા. અને મોટા મનવાળો થયો